એ ખેડૂ કાલ શનિયાળો લઈ આવ્યા છે, પણ શનિયાળો હે ને ખેડૂને હામો પીડ્યો છે, એટલે શનિયાળો તો કાંઈ ખેડૂને હાલ્યો નથી, એટલે આજ પાછા આપણે બળદિયા જોડ્યા હતા. જો એક ગાડી આવી ગઈ, ટાઈમે આવ્યા, નકર એમાં ગમે એ વસ્તુ હોય ને ખૂટી જાય ને પછી આવે. આજ પહેલી વખત આજ ટાઈમે આવ્યા છે. પાણા વીણવી છે, અને જો મોટું કાંઈથી મહેશભાઈ ને બોલાવ્યા હતા ને, તો એ આવ્યા છે ડુંગળી વાવવા ટ્રેક્ટર લઈને. ટ્રેન્ડિંગમાં હા, કેમ કે ઝરમર વરસાદ આવતો હતો, અને અમારે ભીખાલાલ હે ને ડાન્સ અને સિંગિંગના શોખીન માણસ, તો એ ડાન્સ ને સિંગિંગ બે કરતા હતા ભેગું બેન. જેવા ખાટલો લઈને બાદ હુવા હાટું બધા વારાફરતી જેમ વાવ કરતા જાય ને એમ નવરા થાય એટલે બાદ વિયા આવે. હાલો ડાયરો, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું ફ્રી આજ એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો ડાયરો આજે સવારના જો હે ને થોડું કામ હતું, એટલે થોડા કામમાં હતા, એટલે વ્લોગ નથી બનાવ્યો સવારનો. અત્યારે જો બપોરા પાણી કરીને બેઠા છે. ટાઈમ તો એ બપોરના લગભગ 2:30 વાગ્યા છે, અને જો હવે અમારે ભીખાલાલ બધાને શરબત પાય છે ને, તો શરબત પીવું છે. તો જો અમારે ભીખાલાલ અહીંયા બેઠા, આંચો છે અમારે ભાઉભાઈ, અને આંચો જો અમારે ખેડૂ. એ ખેડૂ કાલ શનિયાળો લઈ આવ્યા છે, પણ શનિયાળો હે ને ખેડૂને હામો પીડ્યો છે, એટલે શનિયાળો તો કાંઈ ખેડૂને હાલ્યો નથી, એટલે આજ પાછા આપણે બળદિયા જોડ્યા હતા. તો આજે આપણે પાંતામાં છે ને આંકવાના બાકી હતા ને, એટલે પાંતામાં બલુમિયા શું હશે મોત પગા લઈને ગયા હતા. તો 5 સાહે શનિયાળામાં શું થયું કે વસલા શાહમાંથી આગલું ટાયર આવેલું સિંગલ, એટલે 3 વ્હીલવાળામાં, અને 4 વ્હીલવાળામાં જે સાઈડના 2 ટાયર હતા એની માથે વ્હીલ હાલતા આગલા, એટલે પછી કાંઈ સરખું નહોતું આવ્યું. એટલે પછી આપણે શું કહેવાય એમાં તે આપણે દેશી ખેતીની ટેકનોલોજી જીતી ગઈ, એટલે પાછા બળદ આંકવાનું ચાલુ કર્યું હતું આજ. એટલે આજ પાંતામાં લઈને ગયા હતા 4 બલુમિયા, એટલે મોર પગા ચડાવીને આંક્યા ને, તો કમ્પ્લેટ આંકી નાખ્યું છે. આજ બળદ જે રંગ રાખ્યો અને અમારે ખેડૂતે રંગ રાખ્યો છે, એટલે એને અમારે ભીખાલાલીને જો એનર્જી ડ્રિંક પાય છે. જો આખા આમ જોઈ જો છે ને ધૂળ આંચી, એટલે ભીખાલાલે હે ને આ બધું એમ કમ્પ્લેટ કરીને રાખ્યું છે. મોરસ ઓગાળે, મોરસ એટલે ખાંડ ઓગાળે અને ફ્રીજમાં મૂકી દીધું હતું પાણી, અને આમાં જો આટલો લીંબુનો રસ છે. એટલે હવે આ બધું છે ને સીધું ભેગું કરી અને શરબત બનાવવાનું જેવું છે બાકી, એટલે શરબત પીવાનું છે. આવો શરબત પીવું હોય એને આ ખેડૂને શરબત પાઈ દેવી ને, તો એને શું છે બપોર પછી જે બલુમિયા આંકવાના છે. સવારમાં જેમાં મોત પગા આંચ્યા ને એમાં હવે બલુમિયા આંકવાના છે પાંતામાં, એટલે પછી શું છે ખાંડ સુધી એને ઉપાધિ ન રહે. આજ જો કે અમારે ખેડૂત થાકી ગયા છે અને બધે થાકી ગયા છે. આજે સવારમાં હું પાંતામાં આંટો મારવા ગયો હતો, પણ વ્લોગ નથી બન્યો. બાકી હમણાં બપોર પછી બલુમિયા આંકવાના થાય ને ત્યારે પાંતામાં જાયું, એટલે આપણે બધ કેવા કાલે છે ને એ તમને બતાવું. થોડાક દી બીક હતી, પણ હવે હે ને ડાયરો કમ્પ્લેટ મંડ્યા છે હાલવા, એને તમે વાત જ જવા દો એવા આપણા મોડલા હાલે છે. હાલો ભીખાલાલ, હવે શરબત બનાવો. નકર અહીંયા શું છે ડાયરો, અમારે શું થાય કે રોડ કાંઠો, એટલે ત્યારે કોણ ગાડી એમ કે વાળે ને એનું નક્કી ન હોય, એટલે શું છે કે ઉતાવળ હટ રાખ્યું પડે, નકર ક્યારેક કાંડ થઈ જાય છે અહીંયા. લાલો ભીખાલાલ પ્રોસેસ કરી દો ચાલુ આપણે શરબતની. અને શરબત છે ને હા જો અંબારા ભેગા જો એક ગાડી આવી ગઈ, હા ટાઈમે આવ્યા, નકર એમાં ગમે એ વસ્તુ હોય ને ખૂટી જાય ને પછી આવે. આજ પહેલી વખત આજ ટાઈમે આવ્યા છે. બાકી કીધું છે ને ખાને પેલા શું કે દાને પેલી ખાને વાળા, હા એટલે આજ આપણે હે ને ગ્લાસ ઉપર લખ્યું છે પીવા વાળાનું નામ, તો જગુભાઈ આવી ગયા છે. એટલે ભીખાલાલ થોડી હવે જરીએ વાર લાગે ને એ પેલા મારો ભાઈ તું બનાવવાનું ચાલુ કરી દે, એટલે શું છે કે વધન્યું કાંઈ થાય નહીં. અને પછી હે ને અમારે ખેડૂને બનાવી દેવાના છે 3 બલુમિયા, એટલે 3 જોશે 4 જોશે 4 ને, તો પછી 4 બલુમિયા બનાવવાના છે. આપણે હાવ નાના બનાવવાના છે, કેમ કે આપણે એમાં 5 સાહે વાવેતર છે ને, એટલે 4 નાનકા બલુમિયા બનાવી દેવાના છે. એટલે પછી હે ને ખેડૂ વ્યા જાય પાંતામાં બળદ લઈને પાછા, એટલે પાછા આંકવા માંડે. અને આજ છે ને ડાયરો અમારે ખેડૂએ અને બળદે 2 રંગ રાખ્યો છે, કેમ કે આજ સવારના આંકવાનું ચાલુ કર્યું હતું ને, એટલે સવારના તો બપોરે 12 વાગ્યા ને 9 વીઘામાં બળદ અને ખેડૂ બે ચાલુ વરસાદ હતો, માપસરના છાંટા આવતા. એ
એ વરસાદમાં એ ફોંહરા નીકળી જાય 9 વીઘામાં. અને આજ આપણે બળદ નહીં તે આજ શું કહેવાય જોડ્યાને પડા માખવાના ચાલુ કર્યા ને એને બીજો દિવસ જ હતો, પણ 2 દિવસમાં આપણે બળદ કમ્પ્લીટ હાલી ગયા છે. આપણે એક અહાડી બીજના આગલા દી એટલે પડવાની ત્યાં હતા, અહાડી બીજની રજા રહી અને આજ ત્યાં બાકી હવે કમ્પ્લીટ હાલવા માંડ્યા છે. એટલે હમણાં બપોર પછી ગુલુમિયા ને ઉછળાવી નાખવા જાય ને આપણે પડામાં મારવા જાય ને તમને દેખાડશું. બાકી અમારા ખેડૂત છે ને કે એને વાત એવી બહાર પાડી દીધી બળદ વેચવા છે. અને પીપળાના પાન એપ્લિકેશનમાં જાહેરાત આપી હતી, પણ એ જાહેરાત એવી પાછી ક્યાં છે ભાઈ? કેમ થયું બની ગયું કમ્પ્લેટ? તો હવે જો કારીગર ટેસ્ટ કરે છે, કારીગરે એમ કહી દીધું કે રેડી છે. તો હવે તપેલી ભરીને બન્યું છે. હવે તમે કોઈ ભાઈ આમાં નજર ન નાખતા ને કોઈ આવતા ને અમે અમારી રીતે પી લઈશું અને દોડવી લઈશું, બરોબર? ડાયરો અત્યારે વાગી ગયા છે સાંજના 6:15 અને આપણે આયા ખારાવાળી છે. એમાં એવું હતું આજ બપોર પછી છે ને અશોક કાકાની ગુલુમિયાને એવું બધું બનાવી દીધું હતું ને, તો એને જગાડકા બે ગયા હતા બળદ લઈને નાખવા. પણ એ પછી આપણે ખારાવાળીએ શું કહેવાય ડુંગળી વાવવાની બાકી હતી, એટલે આજે વાદળાને એવું થતું એટલે કે ડુંગળી વાવી દેવી છે. તો ડુંગળી વાવવા હાટું આવ્યા છે બિયારણ લઈ. તો અમે તે બધા છે ને પાણા વીણવાના આપણે તાસ ભર્યો ને એ પછીના બાકી હતા, તો મોજ પાણા વીણવી. અને જો મોટું કાંઈથી મહેશભાઈને બોલાવ્યા હતા ને તો એ આવ્યા છે ડુંગળી વાવવા ટ્રેક્ટર લઈને. એમાં શું છે આપણું ટ્રેક્ટર થયું ને એની ઓવણી હજી કમ્પ્લીટ કરેલી નથી. એમાં હું આના શક્કરને એવું બધું બદલાવવું પડે, તો આપણે ઓવણીમાં શક્કરને એવું બધું બદલાવેલું કમ્પ્લીટ નહોતું ને એટલે એમને કીધું એટલે એ આવ્યા છે વાવવા. તો એમ કીધું અત્યારે 4 પાળિયા વવાઈ ગયા અને 5મું પાળિયું વવાય છે. અશોક કાકા છે, ભાઉભાઈ છે. ભાઉભાઈ જો ઉપલા છેટે પાણા એવું બધું વીણે છે અને હું ને અશોક કાકા બે આ બાજુ પાણા વીણતા. અને આવું ભાઈ ગયા છે થોડુંક બિયારણ ઘટે એવું લાગ્યું ને એટલે મોટું કા બિયારણ લેવા ડુંગળીનું. તો હવે છે ને ડાય તો એમાં એવું છે અશોક કાકા બી આવ્યા છે એને જગુભાઈ એકલા છે પાંતામાં હાથી આંકવામાં. તો આપણે જવાનું છે પાંતામાં ઘડીક જગુભાઈની મદદ કરવા હતું. તો આ લોકો બધા હવે અહીંયા શું કહેવાય ડુંગળીને એ બધું વાવેતર કરી અને પાળિયાને એવું કઈ રીતનું કરવું એ બધું નક્કી કરીને હાલ્યા આવશે. કેમ કે પાણા છે પણ એટલા બધા મોટા નડે એવા નથી ને, એટલે કે આમાં બહુ કાંઈ છે પાણા વીણવાની જરૂર નથી. અમુક મોટા પાણા હોય એ કે વીણી લો. એટલે અશોક કાકાને ભાઉભાઈની બે છે ને એ અમુક મોટા પાણા એવા છે એ વીણી લેશે. અને આપણે જવાનું થયું છે હવે પાંતામાં. એટલે જો અહીંયા જગુભાઈની ગાડી પડી છે ને અશોક કાકા લઈને આવ્યા હતા, તો આપણે એ લઈને વ્યૂ જવાનું છે. આવું ભાઈ અમારી પ્લેટિના લઈને આવ્યા હતા પણ એ વ્યા ગયા છે ગાડી લઈને બિયારણ લેવા. એટલે એ પછી આવશે એટલે એ ત્યાં પાણા વીણશે. અને મહેશભાઈ આવ્યા છે ટ્રેક્ટર લઈ, ભાઈ બિયારણ વાવી દે છે. અને આપણે જો ટપક અહીંયા પડી છે, કેમ કે પહેલાં આપણે આમાં કપા કરતા પણ આ વખતે ડુંગળી કરવાની છે ને એટલે ટપક કાંઈ જરૂર છે નહીં. ને ડુંગળી છે ને ડાયરો વરસાદ નહોતો થતો ને એના લીધે આપણે વાવવામાં થોડુંક મોડું કર્યું હતું, નતો તો હટવાવી દેવાની હતી. પણ પાણીની તકલીફ છે એક તો અહીંયા અને વરસાદ થતો નહોતો એટલે કીધું મોડી વાવશું. તો હવે વાતાવરણ ટાઢું થઈ ગયું છે અને વરસાદ થઈ જાય એવી આગાહીને એવું બધું દે છે. બાકી વાવણીનો વરસાદ તો આપણે સારા થઈ ગયો છે એટલે કૂવામાં એટલું માપસરનું પાણી છે. કદાચ વરસાદ અઠવાડિયે જેવું ક્યાં આવે ને તો પાણી પી જાય એવું. એટલે અત્યારે હવે વાવણી કરી દીધી છે. તો હાલો હવે નીકળવી. અને જો આ છે અમારે દીવા બાપાનીનો કપ્પા. આપણે શું કહેવાય ખાધાવાડીનો એટલો શેડો રહ્યો ને એ દીવા બાપાનીનો છે. તો આ એનો કપ્પા છે. અને આ બાજુ છે રાજુભાઈ નીની વાડી શેઠાઈની વિલચુરની. તો એને તો આખામાં કપ્પા જ છે અહીંયા. અત્યારે વાગી જશે 8 અને જો પાંતામાં બળદ ને એવું બધું આંકવા જતા ત્યાંથી આવીને વાવું પણ એને બધું કરી લીધું છે. અને હવે જવું છે બળદને રોટલો નાખવા. અમારે અશોક કાકા જો બળદને નીણ નાખવા જતા એ વ્યાવ્યા નીણ નાખીને. આજ હે ને પાંતામાં હાથી આંકવા જાય ને જગુભા હાથી આંકતા. આપણે તો કંઈ કામ નહોતું, ખાલી શું કહેવાય જ્યારે પાછા છોડીને હાલતા થવાનું થાય ને ત્યારે જીવલું ને એવું દેવાનું ને એવું બધું કામમાં દેવાનું હતું. તો જો બેને રોટલો દઈ દીધો છે અને હવે બે કમ્પ્લીટ મીંડ્યા છે હાલવા. તો જો હવે નીણ નાખીએ, નીણ મીંડ્યા છે ખાવા. અને હજુ હાથી રસોડ્યું હતું ને પીડ્યું છે અને એમ તો બાંધ્યા છે આપણે બીજા ટોરા એને રોટલો દઈ દેવી હવે હાલે. આવું છે બધું પાસે હાલે.
બીજા મીડિયા આપણો રોટલો પૂરો થઈ ગયો છે. હવે એમ કે અમારે ભીખાલાલને જો હોટેલીએ બેઠા છે. શું કે ભીખાભાઈ? અને ભીખાભાઈ એકાદું લોકગીત સંભળાય દો. હાલો ગાય ગા. હમણાં એક તમારો વિડીયો મેં જોયો હતો, વરસાદમાં જનકી ગીત ગાતી ને તું ડિસ્કો કરતો એવો. જોયો અવસર ને પૂછ. જોયો એવું લાગે યુટ્યુબમાં હમણાં શોર્ટ વિડીયો આવશે. તમતા તું મુંજાતો જરીએ નહીં. ટ્રેન્ડિંગમાં હા. કેમ કે ઝરમર વરસાદ આવતો હતો અને અમારે ભીખાલાલ હે ને ડાન્સ અને સિંગિંગના શોખીન માણસ, તો એ ડાન્સ ને સિંગિંગ બે કરતા હતા ભેગું વરસાદમાં. તો આપણે લાય, આપણે આમ દેખાડી લાય. તો હશે ભીખાભાઈ યાર. તો પછી હું તો શોર્ટ વિડીયો ચડાવીશ. તમને બધાને હે ને ભાઈ અમારે ભીખાલાલનો શું કહેવાય ડાન્સ અને સિંગિંગનો શોખ છે ને, એનો વિડીયો બતાવી દો. તો હે ને ભીખાભાઈ ફોનમાં ચાલુ કરી દો મારા ભાઈ. થોડીક અવાજ રાખી તો આપણે કાંઈ વાંધો નથી. કેમ કે આપણે ક્યાંય એમાં કોઈની કોપીરાઈટ લેવાની હતી. આપણે તો શું કહેવાય હાથે ગાયેલો છે ગીત તો કાંઈ છે નહીં. તો જો આમાં હે એટલે જો હું ફ્લેશ લાઇટ ઘડીક બંધ કરી દઉં. તો જો આ છે અમારે ભીખાલાલનો વિડીયો. જોયું છે અમારે ભીખાભાઈ, અને સિંગર છે અમારે જનકબેન. જોયું ભીખાલાલની એક્શન તમે. અને બીજી વાત એ કે અમારે ભીખાલાલ છે ને એ આપણે 10મું ભણતો ત્યારે નંબર આવ્યો હતો ને ગીત ગાવામાં, ભજનમાં. 9માં 10માં હું ભણતા ને ભીખાલાલ, ત્યારે અહીંયા જસદણ અલ્ટ્રાધમ હાઈ સ્કૂલમાં ભણતા. એ વખતે અમારે ભીખાલાલે આપણે ખેલ મહાકુંભમાં ભજન ગાવાનું જે સિંગિંગની સ્પર્ધા હોય ને એમાં પહેલો નંબર લાવ્યા હતા ને ભીખાભાઈ. ડિસ્ટ્રિક્ટ લેવલે, જિલ્લા લેવલે? જિલ્લા ડિસ્ટ્રિક્ટ લેવલ, તાલુકા લેવલે કે તાલુકા? તો અત્યારે અમારે ભીખાલાલ તાલુકા લેવલે સિંગિંગમાં પહેલો નંબર લઈ આવેલા છે. એટલે સિંગર બહુ સારા એવા છે. અને જો ખીંબા જાય છે દૂધ નામમાં, તો ભીખાલાલ જાય છે દૂધનું કેન ટીંગાડવા એવું છે. અને એમ કે જો ઉભા ઉતા છે ઓલચું છે અમારે વાલબાપા. અને જો લાઇટ થઈ એટલે જો ભજીયા દેખાણા ને એમ કે બીજા બધા ઢોર. અને જો આ એક ભાઈ એવા ખાટલો લઈને બાદ હુવા હાટું. બધા વારાફરતી જેમ વાળું કરતા જાય ને એમ નવરા થાય એટલે બાદ વિયા આવે. જો ઉલટુંથી ભાઈ વા ભજીયાને નીણ નાખવા. એમાં એવું છે અમારે 3000માં ભજીયા ને, તે ભજીયાને લાડ બહુ લડાવે બધા. વારાફરતી કોક ને કોક નીણ લઈને ચાલુ જ હોય એવું છે. ભજીયાને હે ને જલસા છે. જો ભાઈ જશે નીણ નાખવા, જેશોક કાંઈ નીણ નાખી હે કા. શું કે ખબર બાકી મોજ ને? વાંધો નહીં. એકાદું ભજન ગાખ્યું ત્યારે કયું ગાયું હતું? નંબર આવ્યો હતો? એટલે અમારે ભીખાલાલ ને હે ને ભાઈ ડોક્ટરમાં નો વારો આવે ને તો ભજનમાં તો ભાઈ વારો લેવાનો જ છે. સિંગર બનાવી દેવો હે. પછી ભલે શું કહેવાય 3-4 લાખ રૂપિયા એક સ્ટેજ પ્રોગ્રામના લેતા ભીખાલાલ. ઓલામાં તો શું થાય ડોક્ટરમાં ઓપરેશન કરવા પડે ને કે મથવું પડે. આમાં કાંઈ લપ જ નહીં. જ્યાં ભજન ગાયા ફી લઈને હાલતા. હા એટલે જો મેળમાં આવે ને એ ડૉક્ટરમાં ન મેળ આવે તો કલાકાર બનાવવાનું.